કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ ના ભાગ નંબર 2 માં આપણે પ્રકરણનો સ્વાધ્યાય 3.1, 3.2 અને ઉદાહરણ 1, 2 અને 3 નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ સ્વાધ્યાય 3.1. તો આપણે પ્રશ્ન નંબર 1. તો અહીંયા કેટલીક આકૃતિઓ આપણને આપેલી છે. તે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે તેનું આપણે વર્ગીકરણ કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ સરળ વક્ર. તો સરળ વક્ર જે છે તો આકૃતિ નંબર 1, આકૃતિ નંબર 2, 5, 6 અને 7 આ પાંચે પાંચ આકૃતિઓ જે છે એ બધી કેવી છે? સરળ વક્ર ધરાવે છે. બીજું વાત કરીએ બી કે સરળ બંધ વક્ર. તો જે બંધ વક્રની જે સરળ બંધ આકૃતિઓ છે એ બધી જ તમે જુઓ કે સરળ બંધ છે. ઓકે, એ બધી જ બંધ આકૃતિઓ છે. એટલા માટે 1, 2, 5, 6 અને 7 તો આ બધી જે છે એ સરળ બંધ વક્ર ધરાવે છે. હવે વાત કરીએ સી બહુકોણ. તો આપેલ આકૃતિમાં કઈ કઈ બહુકોણ છે? તો આકૃતિ નંબર 1, 2 અને 4 આ જે ત્રણ આકૃતિઓ જે છે એ બહુકોણ તરીકે ઓળખાય છે. બીજું વાત કરીએ ડી તો કે બહિર્મુખ ચતુષ્કોણ. તો હવે અહીંયા આગળ ધ્યાન રાખીશું આપણે કે બહિર્મુખ ચતુષ્કોણ કયા હોય કે જેનો વિકર્ણ જે છે એ બધા અંદર જ હોય. બરોબર, તો અહીંયા આગળ ધ્યાનમાં રાખો કે આકૃતિ નંબર 2 જે છે એ કેવો છે? બહિર્મુખ ચતુષ્કોણ છે. હવે આગળ વાત કરીએ અંતર્મુખ બહિકોણ. તો અહીંયા આકૃતિ નંબર 1 જે છે એને જો અહીંયા આગળ વિકર્ણ જે છે એનો એક અહીંયા 12 થાય. બરોબર, એટલા માટે એ શું છે? અંતર્મુખ બહુકોણ કે ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 કે નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ નિયમિત બહુકોણ. એની વ્યાખ્યા જોઈએ કે જે બહુકોણમાં બાજુના માપ તથા ખૂણાના માપ સમાન હોય. મિત્રો ધ્યાનમાં રાખજો કે જે બહુકોણમાં બાજુના માપ તથા ખૂણાના માપ સમાન હોય તેને નિયમિત બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો કે 3 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ કયો થશે મિત્રો? ત્રિકોણ. ઓકે, 4 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ મિત્રો કયો થશે? તો કે ચતુષ્કોણ. અને 6 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ મિત્રો કયો થશે? ષષ્ઠકોણ. ચલો આગળ વધીએ મિત્રો. હવે આપણે 3.2 અને ઉદાહરણ સ્ટાર્ટ કરતા પહેલા આપણે કેટલાક સૂત્રો યાદ રાખવાના છે. તો સૌપ્રથમ જોઈએ કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો એ મિત્રો કેટલો થશે? 360 થાય. બીજું કે બહિષ્કોણ જે છે, બહિષ્કોણ જો આપણે કોઈ આકૃતિમાં બહિષ્કોણ શોધવાનું કીધું હોય તો એનું સૂત્ર છે કે બહિષ્કોણ બરાબર ખૂણાઓના માપનો સરવાળો ભાગ્યા બાજુઓની સંખ્યા થશે. બીજું સૂત્ર જોઈએ કે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા. જ્યારે બાજુઓની સંખ્યા શોધવાની હોય ત્યારે આપણે બહિષ્કોણના માપનો સરવાળો ભાગ્યા બહિષ્કોણનું માપ આ સૂત્રનો ઉપયોગ કરીશું. બીજું જોઈએ કે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર બહિષ્કોણના માપનો સરવાળો એટલે કે 360 ભાગ્યા બહિષ્કોણનું માપ. છેલ્લું કે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર 180 થશે. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. ચલો મિત્રો આગળ વધીએ. ઉદાહરણ નંબર 1 જોઈએ. તો અહીંયા આકૃતિ આપણને આપેલી છે, ચતુષ્કોણ આપેલો છે. તેમાં આપણે અહીંયા આગળ જો બધા જ બહિષ્કોણ આપેલા છે, પરંતુ આ જે બહિષ્કોણ જે છે એક્સ એનું આપણે માપ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો મિત્રો કેટલો થાય? 360 થાય છે. તો અહીંયા આગળ આપણે બધા જ 90, 50, 110 અને આ એક્સ બધાનો સરવાળો કરીશું બરાબર 360. હવે અહીંયા 90, 50 અને 110 તો એનો સરવાળો કેટલો થાય મિત્રો? 250 પ્લસ એક્સ બરાબર 360. તો અહીંયા એક્સ બરાબર 360 અને આ 250 જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ આવે એટલે માઇનસ થઈ જાય તો માઇનસ 250. તો 360 માંથી આપણે 250 માઇનસ કરીશું તો જવાબ શું આવશે મિત્રો? 110 આવશે. ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 2. એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 હોય તો તેની બાજુઓની સંખ્યા
શોધો। હવે અહીંયા આગળ આપણને મિત્રો શું કીધું છે કે બહિષ્કોણની સંખ્યા શોધવાની, એટલે કે માપ આપણને આપેલું છે બહિષ્કોણનું, પણ તેની બાજુઓની સંખ્યા આપણને શોધવાનું કીધું છે। તો સૌપ્રથમ આપણે મિત્રો પહેલા શું યાદ રાખીશું, તો કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો મિત્રો કેટલો થશે? 360 થાય। અહીં દરેક બહિષ્કોણનું માપ જે છે એ 45 છે અને નિયમિત છે, એટલે દરેક બહિષ્કોણનું માપ સરખું થશે। ઓકે, તો બહિષ્કોણની સંખ્યા, હવે બહિષ્કોણની સંખ્યા બરાબર શું થશે? ખૂણાઓના માપનો સરવાળો ભાગ્યા અહીંયા આગળ શું આપેલું છે? બહિષ્કોણનું માપ આપેલું છે। ઓકે, તો બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 360 અને બહિષ્કોણનું માપ 45, તો 360 ભાગ્યા 45 કરીએ તો કેટલા થશે મિત્રો? 8 જવાબ આવશે। ચલો આગળ વધીએ। હવે આપણે જોઈએ મિત્રો સ્વાધ્યાય 3.2 એના વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો। તો સૌપ્રથમ વાત કરીએ દાખલા નંબર 1, તો કે નીચેની આકૃતિઓમાં x શોધો। અહીંયા ત્રિકોણની આકૃતિ આપેલી છે મિત્રો, અને તેના દરેક ખૂણાના બહિષ્કોણના માપ બે ખૂણાના આપેલા છે, જ્યારે આપણે એક ખૂણાનું બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે। તો આપણે જોઈએ કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો મિત્રો કેટલો થાય? 360 થાય છે। તો અહીંયા આગળ જો 125 ને પ્લસ x બરાબર આપણે કેટલા કરીશું? 360 કરીશું। તો જો 125 પ્લસ 125 કેટલા થાય મિત્રો? તો કે 250 થાય, પ્લસ x બરાબર 360। તો આપણે x ને કરતા બનાવીએ તો x બરાબર શું થશે? 360, અને અહીંયા 250 જે છે એ ડાબી બાજુથી જમણી સાઈડ આવે તો કેટલા થઈ જાય? -250। તો 360 માઇનસ 250 કેટલા થશે મિત્રો? 110 થશે। ઓકે, ચલો આગળ વધીએ। બીજી અહીંયા આકૃતિ આપણી બુકમાં આપેલી છે મિત્રો, તો એમાં જુઓ કે અહીંયા આગળ પંચકોણ એટલે કે ચતુષ્કોણ છે અહીંયા આગળ। તો અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા આગળ આપણને આવી નિશાની કરેલી છે, તો આવી જે નિશાની હોય મિત્રો એ શું હશે? કાટખૂણો હશે। શું હશે? કાટખૂણો। અને કાટખૂણાનું માપ મિત્રો કેટલું થાય? 90 થાય। ઓકે, તો અહીંયા આગળ જો આપણને દરેક બહિષ્કોણના માપ આપેલા છે, અને આપણે અહીંયા આગળ x જે બહિષ્કોણ જે છે એ આપણે શોધવાનો છે। તો શરૂઆત કરીએ તો કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય મિત્રો? 360 થાય। તો અહીંયા આગળ જો આપણે 90 + 70 પ્લસ x પ્લસ 90 અને પ્લસ 60 બરાબર કેટલા થશે? 360। હવે જુઓ કે 90, 70, 90 અને 60 આ બધાનો સરવાળો કરીએ મિત્રો કેટલો થાય? 310 પ્લસ x બરાબર 360। તો x બરાબર કેટલું થશે? 360 અને 310 જે છે એ કેવા છે? ડાબી સાઈડ છે, તો એને જમણી સાઈડ લાવીએ તો કેટલા થાય? -310। તો 360 માઇનસ 310 બરાબર કેટલા થશે મિત્રો? 50। ચલો આગળ વધીએ મિત્રો। દાખલા નંબર 2 જોઈએ કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। તો અહીંયા આગળ આપણને શું કીધું છે મિત્રો? ધ્યાનમાં રાખજો કે શું કર્યું છે? આપણને બાજુઓનું માપ આપી દીધું છે બરોબર। અહીંયા 9 બાજુ વાળા આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે। કોનું માપ શોધવાનું છે? બહિષ્કોણનું માપ શોધવાનું છે। તો શું કરીશું જુઓ, તો કે 9 બાજુ વાળા બહુકોણના બહિષ્કોણની સંખ્યા કેટલી છે મિત્રો? 9 છે। એ પણ કેવો છે? નિયમિત બહુકોણ છે, અને તેથી નિયમિત બહુકોણ હોવાથી તેના બહિષ્કોણનું માપ પણ કેવું હશે મિત્રો? સરખું હશે। કેવું હશે મિત્રો? સરખું હશે। તો બધા જ બહિષ્કોણના માપનો સરવાળો મિત્રો કેટલો થાય? 360 થાય। તો 9 બાજુ વાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ, જો આપણે બહિષ્કોણનું માપ બરાબર શું કહીએ મિત્રો? કે બહિષ્કોણના માપનો સરવાળો એટલે કે 360 ભાગ્યા બહિષ્કોણનું અહીંયા આપણને શું આપેલી છે? સંખ્યા આપેલી છે બરાબર। તો એ કેટલા થશે? n બરાબર 9 થશે। શું થશે? એટલે કે બહિષ્કોણની બાજુઓની સંખ્યા આપેલી છે। શું આપેલું છે? બહિષ્કોણની બાજુઓની સંખ્યા એટલે કે n થશે। ઓકે, 360 ભાગ્યા 9 બરાબર કેટલા થશે મિત્રો? 40 થશે। ચલો આગળ વધીએ। હવે કે 15 બાજુ વાળા બહિષ્કોણના આપણે એની બાજુઓની સંખ્યા શોધવાની છે। ઓકે, તો જોઈએ કે 15 બાજુ વાળા
બહુકોણના બહિષ્કોણની સંખ્યા એ કેટલી છે? 15 છે. આ પણ કેવો છે? નિયમિત બહુકોણ છે. તેથી તેના દરેક બહિષ્કોણનું માપ મિત્રો કેવું હોય? સરખું હોય. તો બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય મિત્રો? 360 થાય. તો 15 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. તો બહિષ્કોણ શોધવાનું સૂત્ર શું છે મિત્રો? કે ખૂણાઓના માપનો સરવાળો એટલે કે 360 ભાગ્યા બાજુઓની સંખ્યા એટલે કે n. તો 360 અને બાજુઓની સંખ્યા કેટલી છે? તો કે 15. તો 360 ભાગ્યા 15 બરાબર કેટલા થાય મિત્રો? 24 થાય. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 3 જોઈએ કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો દરેક બહિષ્કોણનું માપ 24 થાય. તો મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો. આપણને શું કીધું છે? કે આ એક નિયમિત બહુકોણ છે. તેથી તેના દરેક બહિષ્કોણનું માપ મિત્રો કેવું હોય? સરખું હોય. ને આપણે જાણીએ છીએ કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો મિત્રો કેટલો થાય? 360 થાય. તો આ દરેક બહિષ્કોણનું માપ આપણને કેટલું આપેલું છે મિત્રો? 24 આપેલું છે. તો અહીંયા આગળ જુઓ કે આપણે બહુકોણના ખૂણાઓની સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે? કે 360 એટલે કે બહિષ્કોણના માપનો સરવાળો અને ભાગ્યા બહિષ્કોણનું માપ એટલે 360 ભાગ્યા 24 બરાબર શું થશે? 15 થશે. તો આ નિયમિત બહુકોણને જેટલા ખૂણા હોય તેટલી બાજુઓ હોય. એટલે નિયમિત બહુકોણની બાજુઓ કેટલી છે મિત્રો? 15 બાજુઓ હશે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 4. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય મિત્રો? તો અહીંયા આગળ આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? યાદ કરો કે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર કેટલું થતું હતું? 180 થતું. તો એ સૂત્રનો અહીંયા આગળ આપણે ઉપયોગ કરીશું. તો આ નિયમિત બહુકોણ છે. એનું અંતઃકોણનું માપ મિત્રો આપણને આપેલું છે 165 છે. આથી દરેક બહિષ્કોણનું માપ બરાબર શું થાય? 180 અને માઇનસ આપણે કેટલા કરવા પડે? કારણ કે અહીંયા બહિષ્કોણનું માપ શોધવાનું છે. એટલે બહિષ્કોણનું માપ બરાબર શું થાય? તો કે 180 માઇનસ 165 થાય. તો બરાબર કેટલા થશે? અહીંયા આગળ 15 થશે. ઓકે, આ સૂત્ર કયું હતું મિત્રો? કે નિયમિત બહુકોણના પ્રત્યેક કોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર 180. પરંતુ બહિષ્કોણના માપ બરાબર આપણે જોઈએ તો શું થાય? 180 માઇનસ અંતઃકોણનું માપ. એ સૂત્ર ઉપરથી આપણે આ લખ્યું છે. તો બધા જ બહિષ્કોણના માપનો સરવાળો મિત્રો કેટલું થાય? 360 થાય છે. તો આ દરેક બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? તો કે 15. તો બહુકોણના બાજુઓની સંખ્યા શોધવી હોય મિત્રો તો એના માટેનું સૂત્ર આપણને ખબર છે કે બહિષ્કોણના માપનો સરવાળો 360 ભાગ્યા બહિષ્કોણનું માપ તો કેટલું કે 15. તો 360 ભાગ્યા 15 બરાબર કેટલા થશે? 24. તો આ નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હશે? 24 બાજુઓ છે. હવે આગળ વધીએ કે દાખલા નંબર 5. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ મિત્રો કેટલું હોય? 22 હોય. ઓકે, તો અહીંયા આગળ જો કે હવે આપણે એની માટે શું કરવું પડે? સૌપ્રથમ તો કે બહુકોણના બાજુઓની સંખ્યા શોધવી પડે. તો અહીંયા જો બહુકોણની બાજુઓની સંખ્યા બરાબર શું થશે? કે બહિષ્કોણના માપનો સરવાળો એટલે કે 360 અને ભાગ્યા બહિષ્કોણનું માપ આપણને આપેલું છે તો કે 22 બરોબર છે. તો 360 ભાગ્યા 22 કરીશું તો શું થશે મિત્રો? કે 360 એટલે કે 180 ગુણ્યા 2 થાય અને 22 એટલે કે 11 ગુણ્યા 2 એટલે કે 22 બરોબર. તો અહીંયા 2 2 જે છે એ કટ થઈ જશે તો 180 ભાગ્યા 11 આવશે. તો અહીંયા જુઓ કે જો આ બહુકોણ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા પૂર્ણ અંકમાં મળે બરોબર. પણ અહીંયા તો 180 ભાગ્યા 11 એ પૂર્ણ સંખ્યા છે નહીં. એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે નિયમિત બહુકોણ જે છે એના બહિષ્કોણનું માપ 22 હોઈ શકે નહીં. ચલો આગળ વધીએ. શું કહે છે બીમાં? શું આ માપ એટલે કે 22 એ બહુકોણના અંતઃકોણનું હોઈ શકે અને કેમ? તો જો બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું છે? 180 માઇનસ 22 જે આપણું પેલું સૂત્ર હતું બરોબર. તો બરાબર કેટલા થશે? 158 થશે. તો આ બહુકોણના બાજુઓની સંખ્યા બરાબર કેટલું થાય? બહિષ્કોણના માપનો સરવાળો ભાગ્યા બહિષ્કોણનું માપ તો 360 ભાગ્યા 158 થશે. તો 360 એટલે 180 દુ કેટલા થશે? 360 79
ગુણ્યા 2 કેટલા થશે 158 એટલા માટે 2 2 જે છે એ કટ થઈ જાય તો જવાબ કેટલો આવે 180 ભાગ્યા 79 આવે। જો આ બહુકોણ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા જે છે એ આપણને કેવી મળવી જોઈએ પૂર્ણ અંકમાં મળવી જોઈએ પણ અહીંયા આગળ 180 ભાગ્યા 79 એ પૂર્ણ સંખ્યા નથી એટલા માટે કહી શકીએ કે નિયમિત બહુકોણ જે છે એ અંતઃકોણનું માપ જે છે 22 ડિગ્રી હોઈ શકે નહીં। ચલો આગળ વધીએ દાખલા નંબર 6 જોઈએ કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે કેમ તો ચાલો જોઈએ મિત્રો તો કે નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય મિત્રો કે 3 હોય બરોબર છે તો 3 બાજુ વાળો નિયમિત બહુકોણ કયો છે મિત્રો તો કે સમબાજુ ત્રિકોણ બરોબર છે તો કે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ આપણે ત્રિકોણના દરેક ખૂણાનું 3 ખૂણાનું માપ એટલે કે એક ખૂણાનું માપ કેટલું થાય 60 થાય ને ત્રણે ખૂણાનું 180 થાય આપણે જાણીએ છીએ તો આમ નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ મિત્રો ઓછામાં ઓછું કેટલું હોય 60 હોય કેટલું હોય મિત્રો ઓછામાં ઓછું 60 હોય ઓકે ચલો આગળ વધીએ બી જોઈએ કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે તો કે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ પ્લસ તેના બહિષ્કોણનું માપ બરાબર કેટલું થાય 180 આપણે આ સૂત્ર જાણીએ છીએ તો નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું માપ આપણને મિત્રો આપેલું છે તો કેટલું થાય છે 60 છે બરોબર ને કારણ કે ટોટલ તો 180 ને એમાંથી આપણે 60 માં માઇનસ કરીશું વધુમાં વધુ ફાઇન્ડ આઉટ કરવા માટે તો બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ બરાબર 180 માઇનસ 60 તો બરાબર કેટલું થાય મિત્રો 120 થશે। ચલો આગળ વધીએ ઉદાહરણ નંબર 3 જોઈએ કે આકૃતિમાં દર્શાવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ શોધો। હવે અહીંયા આગળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે મિત્રો એટલે શું થશે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુનું માપ એ કેવું હશે મિત્રો સમાન હશે એટલે કે જો PQ 12 છે તો SR એની સામેની બાજુ થાય તો એનું પણ કેટલું હશે 12 જ હશે એવી રીતે RQ બાજુ આપેલી છે એનું 7 સેન્ટીમીટર છે તો SP બાજુ જે છે એની સામેની બાજુ છે એટલે એનું માપ કેટલું થશે 7 થશે એટલા માટે PQ બરાબર SR બરાબર 12 સેન્ટીમીટર PS બરાબર QR બરાબર 7 સેન્ટીમીટર। હવે PQRS ની પરિમિતિ હવે ચતુષ્કોણની સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિનું સૂત્ર શું થાય કે તમામ બાજુનો સરવાળો એટલે PQ QR RS ને SP તો 12 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર ને 7 સેન્ટીમીટર એનો સરવાળો કરીએ મિત્રો કેટલું થાય 38 સેન્ટીમીટર થાય ઓકે ચલો થેન્ક યુ મિત્રો।